અંકલેશ્વર હાસોદ પંથકમાં ખેડૂતોએ રસ્તા પર સુકવવા માટે મૂકેલ ડાંગરનો પાક પલળી જતા આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સાંભળીએ શું કહી રહ્યા છે ખેડૂતો. અંકલેશ્વર હાસોદ પંથકમાં રાત્રિના સમયે અચાનક વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. શું નામ છે તમારું? પ્રીતિબેન ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ. પ્રતિબેન, હા, ડાંગરનો પાક કેવો છે? આ બહુ પલ્લાઈ ગયું છે, બધું જ હવે પલ્લાઈ ગયું. શું કરી? દર વર્ષે આ સ્થિતિ હોય છે? દર વર્ષે આ સ્થિતિ હોય છે. શું દર વર્ષે વરસાદમાં આ કમોસમના વરસાદના કારણે દર વર્ષે આવું થાય. અમને કઈ એ નહીં આવું. આ વર્ષે કેટલું નુકસાન થયું હશે આપને? લાખો આ વર્ષે ખાસું આ લાખોનું નુકસાન થયું છે. શું કેવું સરકાર પાસે તમારી શું વાત છે? કઈ એ આપે સરકાર કઈ હરખું કરે તો કઈ સહાય કરે, એવું કઈ કરે વળી. બીજું તો શું. ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાસોદ પંથકના ખેડૂતો દ્વારા ખેતરમાં ભેજ વધુ હોવાથી ડાંગરનો પાક ખેતરમાંથી કાઢીને રસ્તા પર સૂકવવા માટે પાથરવામાં આવ્યું હતું. જો કે રાત્રે પડેલા વરસાદને કારણે રસ્તા પર સૂકવવામાં આવેલો ડાંગરનો પાક પલળી ગયો. વરસાદના કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. હવે પલળેલા ડાંગરને ફરીથી બારદાનામાં ભરી અન્ય સ્થળે લઈ જઈ સૂકવવાની ફરજ પડી છે, જેના કારણે ખેડૂતોને વધારાની મહેનત અને ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે. હા, મારું નામ ડિકન્સ ભટ્ટ છે. ગામ કલમ, તાલુકો હાસોડ, જિલ્લો ભરૂચ. અને આ થોડો વરસાદ પડી ગયો છે, એના લીધે ડાંગરની નુકસાની આપ જોઈ શકો છો. મારી પાછળ ઘણું બધું ડાંગર છે કે જે વરસાદના લીધે નુકસાન થઈ રહેલું છે. પણ સરકારશ્રીને વિનંતી છે કે થોડું અમારા ખેડૂતો પ્રત્યે પણ ધ્યાન આપે અને અમારી આ પ્રોબ્લેમનું કંઈક સોલ્યુશન લાવી આપે, જેથી કરીને જે નુકસાન થયેલું છે ખેડૂતોને તે ના થાય અને ખેડૂત તેમાંથી જલ્દીથી બહાર આવે અને આગળ વધે. દર વર્ષે આ સમસ્યા ઉદ્ભવે છે ડાંગર પલળવાની? હા, એ હવે જે થોડું પેટર્ન જે બદલાઈ છે વરસાદની, ચોમાસાની, એના લીધે આ થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. કંઈ પણ ગમે ત્યારે વરસાદ આવી જાય છે. જેમ કે ગઈકાલે જો અગર જુઓ તો અહીંયા કોઈ વરસાદનું કંઈક નામો નિશાન જ નહીં હતું એપ્લિકેશનમાં પણ રાતોરાત હવે તો કુદરત છે ને આગળ તો આપણું કંઈ ચાલે નહીં, પણ વરસાદ અચાનક જ આવી ગયો તો થોડી ગણતરી આપણી ઓછી થઈ. ડાંગર જ્યારે પલળી જાય છે, હા, તો તેના ભાવ કઈ રીતે નક્કી થતા હોય છે? એ ગ્રેડ, બી એ ગ્રેડ? પછી એને ગ્રેડમાં બદલાઈ જાય છે, કારણ કે એનું થોડું જે ભીનું થઈ જાય તો સૂકવવું પડે, અને સૂકવાય ને તો ઘણીવાર એની ઉપર છે ને એની થોડી છાપ આવી જાય છે, થોડું કાળું પડી જાય. એટલે ખેડૂતને કેટલો ખર્ચ લાગે છે એક ડાંગર મજૂરી સાથે પકવતા? ઓન એન એવરેજ જો અમે ગણીએ ને તો આપણને 10,000 થી 12,000 રૂપિયા ઓછામાં ઓછો વીંઘાનો ખર્ચો, મતલબ તમે જો ગણો તો 25,000 રૂપિયાની આજુબાજુ એકર દીઠ ખર્ચો ડાંગર પકવવાનો થતો હોય છે. અને જે દરેકને પછી પોતપોતાના ખેડૂતની પોતાના ખેતરની અલગ અલગ રીત પદ્ધતિ અને કેટલું પાક ઉત્પાદન આવે છે એ પ્રમાણે તો એનો પછી ખર્ચો થયો, ફાયદો થયો, નુકસાન થયું, તો એની ઉપર દરેકનું અલગ અલગ રહે છે. પણ 25,000 રૂપિયા તો એવરેજ ખર્ચો થઈ જ જાય છે એકરે ડાંગર પકવવાનો. એકંદરે જ્યારે વરસાદમાં ડાંગર પલળે છે ત્યારે ખેડૂતોને લાખોનું નુકસાન થાય છે એમ કહી? હા, જો ઓલ ઓવર હાસોડ તાલુકાનું ગણીએ તો લાખોમાં જાય, સવાલ જ નથી. કારણ કે પેટર્ન થોડી બદલાઈ છે ને ત્યારથી તો તકલીફ પડી જાય. અંકલેશ્વર હાસોડમાં કેટલા હેક્ટરમાં ડાંગર હશે અંદાજિત? અંદાજિત તો હું મારા ગામનું તો મને ખબર છે, મારા ગામમાં ઓછામાં ઓછું 600-700 એકરથી વધારાનું ડાંગર બને છે. એટલે આવ તો મેં ખાલી મારા એક ગામની વાત કરી. એવી રીતના હાસોડ તાલુકાના તો 47થી વધારે ગામ છે, 47 જેટલા ગામ છે આઈ થિંક. તો ઘણું બધું. અને મોસ્ટલી હવે તો બધા હાસોડ તાલુકામાં ડાંગર બને છે, કારણ કે બીજા બધા પાકમાં હવે ખેડૂતને કદાચ એટલું પૈસો દેખાતો નથી, એટલે ડાંગરમાં બધા વળી ગયા છે. હાસોદ તાલુકામાં જે ખેતી છે એના 80% ખેડૂતો 80% પાક ડાંગરનો લે છે. અને છેલ્લા 5-10 વર્ષથી કમોસમી વરસાદ થવાને કારણે જે ખેડૂતને આર્થિક નુકસાન થાય છે. સરકારે જે એમએસપી નક્કી કરેલી છે તમામ પાકો ઉપર, અને ડાંગરના પાક ઉપર 480 જે એમએસપી નક્કી કરી છે, એની ઉપર જઈને આ વેપારીઓ ખેડૂતો પાસેથી નજીવા મૂલ્યે 400ના ભાવે એ ડાંગર ખરીદે છે. વારંવાર કમોસમી વરસાદ થવાને કારણે છેલ્લા 10 વર્ષથી જે એક જ ભાવ જે છે, સરકાર આના માટે વિચારવું જોઈએ. જે ખેડૂત જે આર્થિક ભીસમાં છે એના માટે કંઈક ને કંઈક કરવું જોઈએ કે ભાઈ વગર વ્યાજે લોન પાસ કરવી જોઈએ, અને એના જે ટેકાના ભાવ છે એની ઉપર જે 500-600 રૂપિયા ખેડૂતોને પર મણ દીઠ 20 કિલો દીઠ મળવા જોઈએ.
એ સરકારને અપીલ છે કે સરકાર આવા માટે સર્વે કરી અને જે ખેડૂતોને નુકસાન થયેલું છે એને આ દિન સુધી કોઈ વળતર મળ્યું નથી, પણ હવે વળતર આપે એવી ખેડૂતો આશા લઈને બેઠા છે. સમગ્ર મામલો હું પણ એક ખેડૂત છું અને ખેડૂતના નાતે હું કહું છું કે ભાઈ ખેડૂતને આજે ખાતરના ભાવ આસમાને પહોંચી ગયા, દવાના ભાવ આસમાને પહોંચી ગયા. છેલ્લા 10 વર્ષથી 10 ગણો ખાતર દવાનો ભાવ વધી ગયો છે અને છેલ્લા 10-15 વર્ષથી શેરડી હોય, ડાંગર હોય, કપાસ હોય, ઘઉં હોય અને ખેડૂતના જે શાકભાજી છે એના ભાવ 10 વર્ષથી સ્થગિત જ છે. એટલે આના કારણે ખેડૂત આજે આત્મહત્યાના માટે પ્રેરાયો છે ખેડૂત. તો સરકારે બી આના માટે 600 રૂપિયા ભાવ તો આજે ખેડૂતને પર 20 કિલો મળવા જોઈએ ડાંગરના, એ મળી નથી રહ્યા. સરકાર આના માટે વિચારવું જોઈએ અને સરકારમાં બેઠેલા જે 80% ખેડૂત જે છે 182માંથી એમણે પણ ખેડૂતોને વિશ્વાસમાં લઈ કે ખેડૂતને પડતર કિંમત કેટલી પડે છે. આ તો શાકભાજી ત્યાં રોડ પર નાખીને આવવી પડે, ડાંગરો રોડ પર પલળી જાય, ખેડૂત અને વેપારીઓ પલળેના લાભ લઈને એને 200 રૂપિયામાં લેવા મજબૂર કરે છે. કમોસમી માવઠાને કારણે આજે ખેડૂતોને 80% પાક પલળી ગયો છે. રોડ પર આજે સક્ષમ છે જ ખેડૂતો, આજે સક્ષમ ખેડૂત નથી એટલે રોડ પર માલ પડેલો છે, એ તમારા શૂટિંગમાં છે જ. તો સરકારે આનો સર્વે કરી ખેડૂતોને મહત્તમ જે વળતર મળે અને આર્થિક રીતે પગભર થવા માટે ખેડૂતોને સહાય કરે એવી શુભેચ્છા છે. અને દૂધના જે ભાવ નક્કી કરેલા છે એની અગેન્સ્ટમાં ખાંડદારના ભાવ 200 રૂપિયા વધી ગયા પર બેગ પર. તો એ ખેડૂત પાછો ત્યાં જ છે. એના માટે પણ ખેડૂત માટે, દૂધ ઉત્પાદકો માટે, ખેતી ઉત્પાદકો માટે સરકારે કંઈક વિચારવું જોઈએ. ખેડૂતોની વારે જો સરકાર નહીં આવે તો કોંગ્રેસ પક્ષ શું કરશે? સરકારની વારે જો કોંગ્રેસ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ એના માટે આંદોલન અને ધરણા કરશે, સરકારની પાસે માંગ કરશે. સમગ્ર ગુજરાતની અંદર જે નુકસાન થયું છે, અગાઉ ચોમાસું વાવેતર હોય, ઉનાળુ વાવેતર હોય, એમાં ડાંગરના ક્રોપ્સથી માંડીને લોકોને જીરું છે, જે બીજા ઇતર પાકો જે છે એ આખા નુકસાન ગયેલા છે અને એ લોકોને વળતર અત્યાર સુધી ચૂકવ્યું નથી. વિડીયો જર્નાલિસ્ટ હેમંત જાસિયા સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, હાસોટ.